ખેડૂતો રડતા રહ્યા, કરગરતા રહ્યા, પણ સત્તાના નશામાં ચૂર તંત્ર એમની એક ના સાંભળી. વિચાર કરો, જો કોઈ તમારી પરમિશન વગર તમારા ઘરમાં ઘૂસીને કબજો કરી લે તો તમે શું કરશો? કંઈક આવું જ થયું છે ગુજરાતના આ ગામમાં. વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કોંડ ગામની. અહીં ખેડૂતો પોતાના લોહી પરસેવાથી સિંચેલા ખેતરમાં ઉભો પાક સાચવીને બેઠા હતા. ત્યાં અચાનક આખી પોલીસ ફોર્સનો કાફલો આવી પહોંચે છે. કેમ? કારણ કે પ્રાઇવેટ પાવર કંપનીને ખેડૂતોના ખેતરની વચ્ચેથી હાઈ વોલ્ટેજ વીજળીના મોટા મોટા ટાવર અને થાંભલા નાખવા હતા. નિયમ શું કહે છે? કાયદા મુજબ જો કોઈના પ્રાઇવેટ પ્રોજેક્ટ માટે કે સરકારી લાઈન માટે ખેતરનો ઉપયોગ કરવો હોય તો ખેડૂતને અગાઉથી લેખિત નોટિસ આપવી પડે અને એની પરમિશન લેવી પડે અને જમીનનું યોગ્ય વળતર એટલે કે મોંઘા ભાવનું વળતર નક્કી કરવું પડે. પણ કોંડ ગામમાં કાયદાના કાગળિયા કચરાપેટીમાં નાખી દેવાયા. કોઈ નોટિસ નહીં, કોઈ લેખિત મંજૂરી નહીં, બસ પોલીસના દંડાના જોરે જેસીબી મશીનો ખેતરમાં ઘુસાડી દેવાયા. ખેડૂતો પોતાના ઉભા પાકને બચાવવા આડા પડ્યા, રોતા રહ્યા, પણ વહીવટી તંત્રના કાન પર જૂ પણ ના રેગી. આને લોકશાહી કહેવાય કે ખુલ્લી સરમુખત્યારશાહી? વિકાસના નામે ખેડૂતોને કચડી નાખવાનો આ કયો રિવાજ છે? જો પાવર કંપનીઓ કાયદાથી ઉપર થઈ જશે અને પોલીસ એમના ઈશારે કામ કરશે તો દેશનો સામાન્ય નાગરિક ન્યાય માંગવા જશે ક્યાં? પણ આ લડાઈ અહીં પૂરી નથી થતી. આમાં એક એવો વળાંક છે જે જાણીને તમને તંત્ર પરથી ભરોસો ઉઠી જશે. એ વળાંક એ છે કે જે પોલીસ ફોર્સ સામાન્ય જનતાના ટેક્સના પૈસાથી ચાલે છે એ જ પોલીસનો ઉપયોગ એક પ્રાઇવેટ પાવર કંપનીના ફાયદા માટે આપણા જ અન્નદાતા સામે હથિયાર તરીકે કરવામાં આવ્યો. હવે આખું ગણિત સમજો. જ્યારે કોઈ ખેતરમાં આટલો મોટો હાઈ વોલ્ટેજ વીજળીનો ટાવર ઉભો થાય ને ત્યારે એ જમીનની બજાર કિંમત કાયમ માટે અડધી થઈ જાય છે. ખેડૂત ત્યાં ભવિષ્યમાં ન તો કોઈ બાંધકામ કરી શકે, ન તો કોઈ મોટો પાક લઈ શકે. કાયદો સ્પષ્ટ કહે છે કે કંપનીએ જમીન માલિકને એ જમીનનો કાયમી હક વાપરવા બદલ મોટું વળતર આપવું પડે. સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતો ક્યારેય વિકાસના વિરોધી નથી હોતા. દેશમાં વીજળી જરૂરી છે, ટાવર પણ જરૂરી છે, પણ કોઈ મલ્ટી બિલિયન ડોલર કંપનીના નફા માટે ગરીબ ખેડૂતોને પાયમાલ કરવા એ ક્યાંનો ન્યાય છે? ખેડૂતો માત્ર પોતાના હકનું વળતર માંગતા હતા, કોઈ ભીખ નહોતા માંગતા. છતાં વહીવટી તંત્રએ કંપનીના એજન્ટ બનીને જે રીતે ખેડૂતો પર બળ પ્રયોગ કર્યો છે એણે આખી સિસ્ટમની દાનત પર સવાલો ઉભા કરી દીધા છે. હવે વારો તમારો છે. આજે વાત સુરેન્દ્રનગરના કોંડ ગામની છે. જો આજે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો કાલે આ અન્યાય આપણી કે તમારામાંથી કોઈની પણ સાથે થઈ શકે છે. તમારું શું માનવું છે? શું વિકાસના નામે આપણા જ અન્નદાતા પર આ રીતે પોલીસના જોરે બળ પ્રયોગ કરવો યોગ્ય છે? તમારો સાચો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. અને આ ગરીબ ખેડૂતોની કાળી કકળાટ અને આ અવાજ ગાંધીનગરના સત્તાધીશોના કાન સુધી નહીં પહોંચે, કેમ કે એ બહેરા થઈ ગયા છે અને એમના કાનના પડદા ખોલવા માટે સામાન્ય માણસે પણ ખેડૂતનો સાથ આપવો પડશે. ગુજરાતની આવી જ સાચી, સચોટ અને નીડર માહિતી માટે અત્યારે જ ફોલો કરો ગુજરાતી ઇન્ફોર્મરને. જય ભારત, જય જય ગરવી ગુજરાત.